હેલો દોસ્તો, સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં। તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ સરગવાનું શાક, જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે। અને આ રીતે જો બનાવતા હશો તો તમારા ઘરમાં કોઈ ન ખાતું હોય તો પણ એ ખાશે, એવું ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે। તો આ નવી ટિપ્સ અને ટ્રિક્સ સાથે હું તમને બનાવીને બતાવીશ। એની સાથે મેં છાશ, રોટલી અને ટમેટાં સર્વ કર્યા છે। તો ચાલો હવે આપણે બનાવીએ નવી રીતથી સરગવાનું શાક। તો સરગવાનું શાક બનાવવા માટે મેં આ રીતનો 250 ગ્રામ સરગવો લઈ લીધેલો છે। આ રીતે અંદરથી ભરાવદાર હોય એવો જ સરગવો લેવાનો। તમે જોઈ શકો છો કે જે ભરાવદાર હોય છે એવો સરગવો મેં લઈ અને 3-4 પાણીએ ધોઈ લીધો છે। હવે આપણે એને સમારી લેવાનો છે, આ રીતે કટ કરી લેવાનો છે। તો તમે જોઈ શકો છો કે હું એને કઈ રીતે કટ કરું છું। આ રીતે આપણે એને કટ કરતી વખતે જ્યારે જે ઉપરથી વધારાની છાલ નીકળે એ આપણે એને કાઢી લેવાની છે। આ રીતે એની જાતે જ વધારાની જે થોડી ઘણી છાલ હશે એ નીકળી જશે આ રીતે। એટલે આપણે જાતે કાઢવાની નહીં, તમે આ રીતે સમારશો ત્યારે એ નીકળી જ જશે એની જાતે। અને હું તમને સાઈઝ પણ બતાવી દઉં કે આંગળી જેટલી તમે સાઈઝ મેં રાખી છે। તો આ રીતે આપણે બધો જ સરગવો સમારીને તૈયાર કરી દેવાનો છે। તમે જોઈ શકો છો કે અંદરથી પણ એકદમ સરસ ભરાવદાર છે। તો આપણો બધો જ સરગવો મેં આ રીતે સમારીને તૈયાર કરી દીધો છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે આને બાફવાનો છે। તો બાફવા માટે સૌથી પહેલાં હું 1 ગ્લાસ પાણી એડ કરી દઈશ અને એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે। બાફવામાં જ મીઠું એડ કરી દેવાનું અને એને સરખી રીતે મિક્સ કરી દઈશું। અને તમે જોઈ શકો છો કે મેં સરગવામાં પાણી કેટલું લીધું છે। આની અંદર વધારે પાણીનો ઉપયોગ નહીં કરવાનો, નહીંતર બધા જ વિટામિન્સ વેસ્ટ થઈ જાય। આપણે પાણીનો ઉપયોગ ન કરીએ તો બધા વિટામિન વેસ્ટ થઈ જાય, એટલા માટે જેટલું જરૂર હોય એટલું જ પાણીનો ઉપયોગ કરવાનો। તો હવે આપણે આને ઢાંકણ ઢાંકી અને 1 સીટી જ કરવાની છે। તો આ બફાય ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લઈએ। મસાલા માટે મેં એક ખાણી લઈ લીધી છે, એની અંદર 10થી 15 કળી લસણની લઈ લેવાની છે। સૌથી પહેલાં એની અંદર હું 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશ, જે તીખું હોય છે એ। અને એની સાથે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનું છે અને થોડું મીઠું એડ કરવાનું છે, કારણ કે આપણો લસણ જલ્દીથી ખંડાઈ જાય એટલા માટે મીઠું નાખવામાં ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે આપણે સરગવો બાફવામાં પણ નાખેલું છે એટલા માટે। તો આપણો લસણનો મસાલો ખંડાઈને એકદમ સરસ તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે આની અંદર બીજા મસાલા એડ કરી દેવાના છે। તો બીજા મસાલા માટે સૌથી પહેલાં આપણે આની અંદર હળદર એડ કરવાની છે। તો હું અડધી ચમચી હળદર એડ કરી દઈશ। એની સાથે જ 1 ચમચી ધાણા જીરું પાવડર આપણે એડ કરવાનું છે। અને હવે આની અંદર પાણી એડ કરી આ મસાલાને સરખી રીતે મિક્સ કરી દેવાનો છે। તો હું ચમચીની મદદથી સરખી રીતે મિક્સ કરી દઈશ અને આ મસાલાને હું એક વાટકીની અંદર કાઢી લઈશ। તો તમે જોઈ શકો છો કે મસાલાને મેં વાટકીમાં કાઢી લીધો છે। તો આપણો મસાલો આ તૈયાર છે। તો હવે આપણે સરગવાને ચેક કરી લઈશું। તો આપણું કુકર ઠંડુ થઈ ગયું છે, તો એને ખોલી આપણે સરગવો ચેક કરી લઈશું। તો આપણો સરગવો એકદમ સરસ બફાઈ ગયો છે અને થોડું પાણી પણ આપણું બચ્યું છે, તો એ આપણે ઉપયોગમાં લઈ લેવાનું છે। તો હું ચમચીની મદદથી તમને બતાવી દઈશ। તો આ રીતે આપણો સરગવો બફાઈ ગયો છે, પણ મારો સરગવો સહેજ વધારે બફાઈ ગયો હતો, કારણ કે હું એક કામમાં રહી એટલે 1 સીટી થોડી વધારે વાગી ગઈ, એટલે થોડો વધારે બફાઈ ગયો। તમારે ખાસ ધ્યાન રાખવાનું કે 1 જ સીટી વગાડવાની। તો હવે આપણે એના વઘારની તૈયારી કરી લઈશું। તો વઘાર માટે મેં એક કઢાઈ લઈ લીધી છે, એની અંદર હું 3 પળી તેલ લઈ લઈશ અને એની સાથે જ આપણે તેલ ગરમ થાય એટલે એની અંદર 1 ચમચી રાઈ એડ કરવાની છે। અને રાઈ તતડવા લાગે એટલે એની અંદર અડધી ચમચી જીરું એડ કરી દઈશું। જીરું પણ સરસ તતડાઈ જાય એટલે આપણે એની અંદર હિંગ એડ કરવાની છે। હિંગ એડ કરી પછી આપણે એની અંદર ચણાનો લોટ એડ કરવાનો છે। તો ચણાનો લોટ એડ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે તમારો ગેસ એકદમ સ્લો હોવો જોઈએ, નહીં તો તમારો ચણાનો લોટ બળી જશે, એટલા માટે એનું ખાસ ધ્યાન રાખવાનું। તો હું આની અંદર 4 મોટી ચમચી ચણાનો લોટ એડ કરી દઈશ। તમારે જો વધારે ગ્રેવી જોતી હોય તો તમે વધારે ચણાનો લોટનો ઉપયોગ કરી શકો છો। મેં 250 ગ્રામ સરગવો છે, તો એની સાથે 4 ચમચી ચણાનો લોટ લીધો છે। તો હવે આપણે આને એકદમ ધીમા ગેસે ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકી લેવાનો છે ને ગેસ ધીમો રાખવાનો, નહીંતર તમારો ચણાનો લોટ બળી જશે એટલા માટે।
તો તમે જોઈ શકો છો કે મેં એકદમ સરસ મજાનો ચણાનો લોટ શેકીને તૈયાર કરી દીધો છે અને કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે। તો ચણાનો લોટ શેકતી વખતે ખાસ ધ્યાન રાખવાનો, ગેસ ધીમો રાખવાનો। તો હવે આપણે આની અંદર જે વાટકીની અંદર મિક્સ કરીને મસાલો રાખ્યો છે એ એડ કરી દેવાનો છે અને વાટકીની અંદર થોડું પાણી નાખી હું બીજું પાણી આની અંદર એડ કરી અને આને ચણાના લોટની અંદર મસાલાને સરખી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે અને 1 મિનિટ માટે આપણે આને ચણાના લોટ સાથે શેકવાનું છે ધીમા ગેસે, જેથી કરી આપણો જે લસણનો મસાલો છે એનો કાચો સ્વાદ ના આવે। એટલા માટે હું 1 મિનિટ માટે આને ધીમા ગેસે શેકી લઈશ, જેથી કરી નીચે ચોંટે પણ નહીં અને હલાવતું રહેવાનું। તો 1 મિનિટ માટે આ રીતે શેકી લેવાનું છે આપણે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ કલર આવી ગયો છે આપણો અને ચણાનો લોટ પણ એકદમ સરસ શેકાઈ ગયો હતો। તો આ રીતે 1 મિનિટ માટે શેકી દઈશું તો સરસ શેકાઈ ગયું છે। તો હવે આપણે આની અંદર જે બાફીને રાખેલી સરગવો છે એ એડ કરી દેવાનો છે અને આને હવે ચમચાના મદદથી સરખી રીતે આપણે મિક્સ કરી દઈશું। તો જો તમારો સરગવો વધારે બફાયો નહીં હોય તો તૂટશે નહીં અને સરસ બનીને તૈયાર થશે, પણ મારે થોડો વધારે બફાઈ ગયો હતો એટલા માટે થોડો તૂટી જાય છે। તો હવે સરખી રીતે આપણે આને મિક્સ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણું સરગવાનું શાક એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે। જો તમારે પતલી ગ્રેવી જોતી હોય તો તમે થોડું પાણી એડ કરી અને પતલી કરી શકો છો। તો હવે આપણે આની અંદર ધાણા એડ કરી દઈશું અને એને પણ સરખી રીતે મિક્સ કરી દઈશું। તો તમારે જે રીતની કન્સિસ્ટન્સી જોઈતી હોય એ રીતનું થોડું પાણી એડ કરી દેવાનું। તો આપણું ટેસ્ટી એવું સરગવાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો ચાલો આપણે હવે એને સર્વ કરી દઈશું। તો ટેસ્ટી એવું આપણું ચટાકેદાર સરગવાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। જો તમારા ઘરમાં ન ખાતા હોય તો તમે આ રીતથી બનાવજો, બધાને બહુ જ ભાવશે અને એક વખત બનાવશો તો વારંવાર બધાને જ આ રીતે આ શાક ભાવશે। તો આપણું સરગવાનું શાક તૈયાર છે, એની સાથે મેં રોટલી, છાશ અને ટમેટાં સર્વ કર્યા છે। તો આ રીતે એક વખત તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને ક્લિક કરજો, જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। અને તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તો ચાલો હવે મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે। ત્યાં સુધી થેન્ક યુ। હર હર મહાદેવ।